योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् मनसः काममाकूतिं वाचं सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीः श्रयतां यशः। ॐ शान्तिः शान्तिः શાંતિઃ। આત્મીય સ્વજનો, આજે 23 જૂન 2025 ન્યૂજર્સીમાં છીએ અમે, અને મારા પ્રિય, મારા આત્મીય, ઘણા વર્ષોથી પરિચિત એવા ઉજ્જવલભાઈ અને સોનાલીબેન દલાલ અને એમના વેવાઈ અજયભાઈ અને બિંદુબેનના ઘરે આજે સત્સંગ નાનકડો અને પ્રસાદ માટે, પધરામણી માટે આવ્યા છીએ। હંમેશા હું કહું કે પ્રસાદ લઈએ પહેલાં લેટ અસ અર્ન અવર બ્રેડ। જો સત્સંગ ન કરીએ તો કદાચ આપ સૌએ તો વ્યવસ્થા કરી હોય, પણ અમને અધિકાર નથી કે લઈ શકાય। નાનકડું એક દૃષ્ટાંત કહું। એક નગર હતું અને નગરમાં એક સંત પધાર્યા હતા। આ સંતની વાણી એટલી બધી પ્રભાવી કે બધા લોકો આવે, એક જણ સાંભળવા આવે, બીજા અનેકને કહે કે પ્રવચનો બહુ સાંભળ્યા, કથાઓ સાંભળી, ડિસ્કોર્સિસ સાંભળ્યા, પણ આ મહાપુરુષ પાસે જે વિઝડમ છે, જે ડેપ્થ છે, જે એક્સપ્રેશન છે, અને એ ડાયરેક્ટલી ટચીસ ટુ ધ હાર્ટ, તો બધા લોકો બોલાવે, આવે। સાથે બીજી એક વસ્તુ થતી કે આપણી ભારતીય સંસ્કૃતિ છે, જેમ તમને ઈચ્છા થઈ કે ભાઈ નગરમાં આવા મહાપુરુષ પધાર્યા છે તો વાય નોટ ટેક હિઝ બ્લેસિંગ્સ, આપણા ઘરે પધારે, બધા લોકો આમંત્રણ આપે। અને આ મહાપુરુષ એટલા સરળ કે જે પણ આમંત્રણ આપે એને ત્યાં સારું ઓર્ગેનાઇઝર્સને કહે કે ભાઈ તમે ગોઠવજો, આપણે જઈશું। 5મે દિવસે એ નગરના જે શેઠ, ધ વેલ્ધીએસ્ટ પર્સન, એ સવારના પહોરમાં મહાપુરુષના ઉતારે આવીને કહે છે કે ગુરુદેવ કૃપા કરો ને આજે જો આપ મારા ઘરે પધારો। નગર શેઠે કહ્યું ભલે, આજે સાંજે કથા પછી તમારે ત્યાં આવીશું। નગર શેઠ કે હું પોતે જ મારી ગાડી લઈને આવીશ આપને લેવા માટે। સારું, આવી જજો। નગર શેઠ પહોંચી ગયા, એમની ગાડીમાં બેસીને ગુરુદેવ એમના ઘરે પહોંચ્યા। બહુ સરસ તૈયારી કરેલી, સ્વાગત કર્યું, નેબર્સ, સજ્જન, આજુબાજુના ફ્રેન્ડ્સ બધાને બોલાવી રાખેલા કે આવો લાવો મળે આપણને। તમે જેમ તિલક કર્યું ને બધું કર્યું એ રીતે એમણે પણ વેલકમ કર્યા। એ જે ઇનિશિયલ ફોર્માલિટી થઈ પછી નગર શેઠે એટલે શેઠજીએ ગુરુદેવે ત્યાં બેસીને પ્રાર્થના કરી, પરિવારનો પરિચય કરાવ્યો કે આ મોટો દીકરો એની વાઈફ, વચલો દીકરો એની વાઈફ, એના બાળકો, નાનો દીકરો એની વાઈફ, એના ગ્રેન્ડ ચિલ્ડ્રનને બધા ગુરુદેવ બધાને આશીર્વાદ આપ્યા। પછી નગર શેઠ કહે છે ગુરુદેવ બહુ આનંદ થઈ ગયો, આપ પધાર્યા, આશીર્વાદ મળ્યા, પ્રાર્થના કરી, હવે એક ઈચ્છા છે, સાંજનો સમય છે, આપ જો મારે ત્યાં પ્રસાદ લઈને જાઓ, ડિનર લઈને, તો મને ગમે। ગુરુદેવે કહ્યું કે પ્રસાદ તો લઈએ, પણ પછી તો મારો નિયમ છે કે હું કેટલાક પ્રશ્નો પૂછીશ અને એનો જવાબ જો મને બરાબર મળશે તો હું તમારે ત્યાં પ્રસાદ લઈશ। નગર શેઠે કહ્યું બોલો શું પ્રશ્ન છે? ગુરુદેવે પહેલો પ્રશ્ન પૂછ્યો કે શેઠજી, હાઉ મચ ઇઝ યોર વેલ્થ? તમારી પાસે સંપત્તિ કેટલી? એટલે નગર શેઠે તરત કહ્યું 125,000।
ગુરુદેવ સમજી ગયા કે આ માણસ ખોટું બોલે છે. આખું વિશ્વ ફર્યા હતા. ધીસ મહાપુરુષ વોઝ સો એક્સપિરિયન્સ્ડ. જે રીતની ગાડીમાં નગરશેઠ લઈ આવ્યા છે, જે પ્રકારનું ઘર છે, જે પ્રકારનું ડેકોર છે, ઘરના લોકોએ જે રીતના કપડાં દાગીના પહેર્યા હતા, આ બધા પરથી ખ્યાલ આવી જાય કે અને આજના યુગમાં 125,000માં કોઈ નગરશેઠ ન બની શકે. ગુરુદેવ એ પણ જાણતા હતા કે સંપત્તિની બાબતમાં હંમેશા લોકો ખોટું જ બોલતા હોય છે, કોઈ સાચું બોલતું જ નથી. જ્યારે સંપત્તિ ન હોય ને ત્યારે બહુ દેખાડો કરે, પ્રદર્શન કરે કે અમારી પાસે બહુ છે, અમારી પાસે બહુ છે. અને ખરેખર જ્યારે વેલ્થ આવે એટલે છુપાવવાની શરૂઆત કરે. પછી કોઈ પૂછે કેમ ચાલે છે, તો કે દાલ રોટી નીકળે. આ દાલ રોટીવાળાથી બહુ સાવધાન રહેજો. એ 7 જનરેશનનું ભેગું કરીને બેઠા હોય, 7 પેઢીનું, અને વાત દાલ રોટી નીકળતા હોય. એટલે ગુરુદેવ સમજી ગયા કે આ માણસ ખોટું બોલે છે. ઠીક, ચાલો બીજો પ્રશ્ન પૂછ્યો કે શેઠજી તમારી ઉંમર કેટલી? નગર શેઠ કે ગુરુદેવ 12 વર્ષ થયા. ગુરુદેવને નવાઈ લાગી, આમાં કોઈ ખોટું બોલે? માથે ધોળા વાળ છે, ફેમિલીનો પરિચય કરાવ્યો તો છોકરાને ત્યાં છોકરાઓ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, ઓલરેડી એ ગ્રાન્ડફાધર. 12 વર્ષ. કોઈ બેનને ઉંમર પૂછીએ ને તો 2-5 વર્ષ જરાક આઘા પાછા કરે, પણ આ તો પુરુષ એ વળી કે છે કે 12 વર્ષ. ગુરુદેવને નવાઈ લાગી કે આમાં કેમ ખોટું બોલતો હશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, શેઠજી તમારે પુત્ર કેટલા? નગર શેઠ તરત કહે છે ગુરુદેવ 1 પુત્ર છે. ગુરુદેવ સોફા પર બેઠા હતા, ઊભા થઈ ગયા, ચાલવા માંડ્યા કે આ માણસના ઘરનું ભોજન તો છોડો, પાણી ન પીવાય, પાણી નહીં, આ ઘરની હવાય શ્વાસમાં ન લેવાય. આટલો જુઠ્ઠાળો માણસ. હમણાં જ્યારે ઇન્ટ્રોડક્શન કરાવ્યું ત્યારે 3 દીકરા કયા, અને હવે જ્યારે પૂછું છું કેટલા, તો કે 1 પુત્ર. નીકળવા માંડ્યા બહાર. નગર શેઠ પાછળ દોડે, ગુરુદેવ જાઓ નહીં, તમે જમીન જાઓ, પ્લીઝ તમે જમીન જાઓ, તમે જતા ના રહો. એના વાઈફ પાછળ દોડ્યા, તમે નહીં જાઓ, નહીં જાઓ. દરવાજે પહોંચી ગયા ગુરુદેવ. દરવાજે જ્યારે પહોંચ્યા ત્યારે નગર શેઠના પત્નીએ કહ્યું ગુરુદેવ તમારે જવું હોય તો અમે કંઈ રોકી નહીં શકીએ તમને, પણ એટલી વાત કહું જતા પહેલાં કે મારા પતિદેવે જે જવાબ આપ્યા છે એ બધા સાચા જવાબ છે. મહાપુરુષને નવાઈ લાગી, બેન તમે પણ? કારણ કે બેન તો રોજ પ્રવચનમાં આવે, બિલકુલ આગળ બેસીને એક ધ્યાનથી કથા સાંભળે. બેન તમે પણ? હા, જવાબ બિલકુલ સાચા છે, હું તમને સમજાવું. નગર શેઠના પત્ની બહુ સંસ્કારી હતા. અને હું કથાઓમાં હંમેશા કહું કે જે ઘરમાં સ્ત્રી સંસ્કારી હોય ને એ ઘરમાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર ટકે છે. પુરુષ થોડોક આઘો પાછો થાય તો બહુ ફરક નથી પડતો. સ્ત્રી જો સ્થિર હોય તો પેલા પુરુષને પાછું યોગ્ય માર્ગે આવવું જ પડે છે. આનો અર્થ હું પુરુષને આઘા પાછા થવાની છૂટ આપું છું એમ નહીં સમજતા ભાઈ, ન જ થાય. પણ કદાચ જો થયો તો સ્ત્રી જો સ્થિર હોય પુરુષને પાછું આવવું પડે. નગર શેઠના પત્ની બહુ સંસ્કારી, એમણે હાથ જોડીને કહ્યું ગુરુદેવ હું આપને સમજાવું. પહેલો પ્રશ્ન આપે પૂછ્યો અમારી સંપત્તિ કેટલી, હાઉ મચ ઇઝ અવર વેલ્થ? અને મારા પતિદેવે કહ્યું 1.25 લાખ, 125,000. ગુરુદેવ આપના આશીર્વાદ છે, પિતૃઓની કૃપા છે, ભગવાનની કૃપા છે, ખૂબ સારું કમાઈએ છીએ, હજારો આવે છે ને હજારોના ખર્ચા પણ કરીએ છીએ. પણ આ બધા જે હજારો આવ્યા ને ખર્ચા કર્યા એની વચ્ચે અત્યાર સુધી અમે ધર્મને માટે, આપ જેવા મહાપુરુષોની સેવા કરવાને માટે, હ્યુમેનિટી માટે, કોઈને મદદ કરવાને માટે જે સંપત્તિનો ખર્ચો કર્યો હતો, ગઈકાલ સુધી 115,000 હતા. આજે એમણે એક સારા કામ માટે 10,000નો ખર્ચો કરવો એવું નક્કી કર્યું છે. એટલે આજે અમારી વેલ્થ થઈ 125,000. બાકી આ બધા થાઉઝન્ડ, હંડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ આવ્યા ને ખર્ચા એ તો ગયા પાણીના રેલે. ગુરુદેવ આપે બીજો પ્રશ્ન પૂછ્યો, ઉંમર કેટલી? વેપારી માણસ છીએ, વણિક છીએ, હિસાબ રાખીએ.
જેમ પૈસાનો હિસાબ રાખીએ એવી રીતે સમયનો પણ હિસાબ રાખીએ છીએ. 65 વર્ષ થયા છે, ધોળા વાળ છે માથે, પણ ઇન ધીસ 65 યર્સ જે સમય અમે ધર્મને માટે, ઇનર અવેરનેસને માટે, આપ જેવા મહાપુરુષોની સેવાને માટે, માનવતાની સેવાને માટે વાપર્યો એ કેવળ 12 વર્ષ થયો છે. દેટ ઇઝ અવર ટ્રુ એજ. બાકી તો પશુ પણ જીવે છે, ખાઈ પીને જલસા કરે છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભીર નરાણામ. પશુ પણ ભોજન કરે, માણસ પણ ભોજન કરે, પશુ પણ સૂઈ જાય, માણસ પણ સૂઈ જાય. મૈથુન એટલે રિપ્રોડક્શન, પશુ પણ કરે ને માણસ પણ કરે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ? તો અમે જે સમય સદુપયોગ કર્યો 12 વર્ષથી, અમારી સાચી ઉંમર. અને ત્રીજો પ્રશ્ન આપે પૂછ્યું, પુત્ર કેટલા? નગરશેઠના પત્નીએ નગરશેઠની સામે જોઈને કહ્યું કે આ જવાબ તમે આપો, હું નહીં આપી શકું, હું માં છું. નગરશેઠ કહે છે, ગુરુદેવ સમજાવું આપને. પરિચય કરાવ્યો ત્યારે મેં કહ્યું 3 દીકરા છે, પણ હવે તમે જોઈ લો. મોટા દીકરાને બૂમ પાડી, રમેશ. રૂમમાંથી અવાજ આવ્યો, બૂમાબૂમ નહીં કરો, સમય નથી. વચલા દીકરાને બૂમ પાડી, મહેશ. રૂમમાંથી અવાજ આવ્યો, નોકરને મોકલું છું, જે કામ કરવું એ કરી લેજો. અથવા અહીંયા તો નોકર હોય નહીં, તો કલાક પછી આવીશ, હમણાં ટાઈમ નથી. સૌથી નાના દીકરાને બૂમ પાડી, ભરત. ભરત દોડતો આવી, 2 હાથ જોડી પિતાની સામે ઊભો રહ્યો, બોલો પિતાજી શું કરવું, શું જોઈએ છે? નગર શેઠે ગુરુદેવની સામે જોઈને કહ્યું, ગુરુદેવ દીકરા 3 પણ પુત્ર 1 જ. કહેવાની જરૂર નથી કે એ દિવસે ગુરુદેવે નગર શેઠને ત્યાં ભોજન કર્યું. આ દ્રષ્ટાંત હું ઘણી વખત આપતો હોઉં છું. વાય? વોટ ડઝ ઇટ ટીચ અસ? ધર્મની જ્યારે આપણે વાત કરીએ બિંદુબેન, ઘણી વખત આજે યંગ જનરેશન પ્રશ્ન પૂછે છે, વાય ડુ વી નીડ રિલિજન? ઇઝન્ટ ઇટ ટુ બી ઓલ્ડ ફેશન ટુ બી રિલિજિયસ? ઇઝન્ટ ઇટ ઓલ્ડ ફેશન? આવા વર્ષો પહેલાં લખેલા ગ્રંથો, આજ તો કેટલો, હમણાં જ આપણે વાત કરતા હતા, વી આર ટોકિંગ ઇન ધ એજ ઓફ ચેટ જીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો બધું ક્યાં સુધી એમ? પ્રિય સ્વજનો, સ્પિરિચ્યુઆલિટી વિલ ઓલવેઝ બી ધેર. આ ગ્રંથોના જે સત્ય છે, ઇટર્નલ ટ્રુથ્સ, ટાઈમ ટેસ્ટેડ વિઝડમ, નો મેટર હાઉ ધ ટેકનોલોજી ડેવલપ્સ, નો મેટર હાઉ ધ સાયન્સ gives you the facilities, પણ આ ટ્રુથ્સની આપણને જરૂર પડશે ફોર પીસ, ફોર કન્ટેન્ટમેન્ટ, ફોર બ્લિસ. કારણ કે બહારના સાધનો આપણને સગવડ આપશે, આનંદ નહીં આપી શકે. અને એના માટે આ જ્ઞાનની જરૂર પડશે. કારણ શું છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણને નવી મળે ને, ત્યારે તો આપણને સારી જ લાગે છે. સમય જાય ત્યારે ખબર પડે કે ખરેખર આ સારી છે, કે મારા માટે સારું છે, મને આનંદ આપે છે. કોઈ નવી વસ્તુ મળે, કોઈ નવો પરિચય થાય, ધર્મની ભાષામાં કહું તો એ સાર્થક છે. વેધર ઇટ ઇઝ મિનિંગફુલ. લાઈફ ઇઝ નોટ just about being happy, material happy, એ નથી. લાઈફ ઇઝ અબાઉટ બ્લિસ, લાઈફ ઇઝ અબાઉટ પીસ. અને એ અમુક ઉંમર ગયા પછી માણસને સમજાય છે કે જસ્ટ ગેધરિંગ થિંગ્સ, કનેક્ટિંગ વિથ સો મેની પીપલ. આજના યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે વાંચીએ છીએ ને ઘણી વખત કે એના 500,000 ફોલોઅર હોય, પણ એના ટ્રુ ફ્રેન્ડ્સ જુઓ તો 5 પણ ન હોય. અને ધીસ પર્સન ફીલ્સ સો લોનલી. આમ જુઓ તો એના પર પેલા આટલા બધા ફોલોઅર્સ છે, આટલા ફ્રેન્ડ્સ છે, પેલું ફેસબુકનું શું હોય, આટલા ફ્રેન્ડ્સ છે, આટલું બધું છે. તારી પાસે આવીને બેસવાવાળા કેટલા? એવા કેટલા લોકો જેની સાથે યુ કેન શેર યોર ઇમોશન્સ. તો આ મિનિંગફુલ કેટલું છે? પેલું બધું તો મિનિંગલેસ છે.
અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતો માણસ રિયાલિટી ચૂકી જાય છે. સ્પિરિચ્યુઆલિટી connects you with the reality. And that's where the bliss is. જેમ નગર શેઠે ઘર મોટું પણ ટ્રુ વેલ્થ કઈ જે સદુપયોગ થયો એ. ઉંમર 65 વર્ષ પણ સાચી ઉંમર કેટલી? 12. મિનિંગફુલ કયું? દીકરા 3 પણ પુત્ર કયો? એટલે આ જ્યારે આપણે ધર્મ આપણને આ શીખવે છે, અધ્યાત્મ આપણને આ શીખવે છે. અને ડિયર ફ્રેન્ડ્સ, it is high time that we think about what is meaningful in life. અજયભાઈ, દક્ષાબેન આપણા ઘરે બેસી, બિંદુબેન આપણા ઘરે બેસી અને હું આજે ભગવાનને પ્રાર્થના કરું કે મટીરિયલ હેપીનેસ ડેફિનેટલી જોઈએ, એની ના નથી. આપણી સંસ્કૃતિ લક્ષ્મી નારાયણ દેવકી જય કહે છે. આપણે ક્યારે નાના સંપત્તિ ના જોઈએ, સુખ ના, એવું નથી કહ્યું આપણે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. આ શરીર પણ ભગવાનનું ઘર છે. શરીરને હેલ્ધી રાખવાનું છે, શરીરને સુખ સગવડ આપવા માટે જે કરવાનું. પણ દેટ ઇઝ નોટ ઓલ. દેટ ઇઝ નોટ ધ અલ્ટિમેટ એઇમ ઓફ લાઈફ. એનાથી આગળ છે અને એ આપણે સમજતા જઈએ. મટીરિયલ વેલ્થની સાથે પીસ અને બ્લિસનો પણ અનુભવ થાય. ઈશ્વરની આપના પર કૃપા થાય એવા આશીર્વાદ સાથે સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમ આપનુયાત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય.